રાજકોટના આજી ડેમના પાણીમાં 4 સભ્યો ડૂબ્યા. 3 સભ્યોના ડૂબી જવાના કારણે થયા મોત. 108ની ટીમ દ્વારા 3 વ્યક્તિઓને મૃત જાહેર કરાયા. એક વ્યક્તિની હજુ પણ શોધખોળ શરૂ. આજી ડેમના પાણીમાં 4 વ્યક્તિઓ ડૂબ્યા હોવાની માહિતી ફાયર વિભાગને મળી હતી. બનાવની જાણ થતાં તાત્કાલિક અસરથી આજી ડેમ પોલીસ પણ ઘટના સ્થળ ખાતે આવી પહોંચી હતી. મૃતક વ્યક્તિઓની ઓળખ ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા તરીકે થઈ હતી. શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા લોકો આજી ડેમના પાણીમાં ડૂબ્યા હતા. ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ. હા, 4 ડેડ બોડીઝ જે છે એમાંથી 3 જે છે ઓલરેડી આપણે ફાયર બ્રિગેડના જવાનો કાઢી ચૂક્યા છે. ભરતભાઈ જાદવ કરીને છે કે જે પોતાની રિક્ષા સાથે અહીંયા મોગલ માતાના મંદિરે બપોરના સુમારે દર્શન કરવા આવ્યા હશે. પ્રાથમિક માહિતી અનુસાર એવું જણાય છે કે એમણે દર્શન કરી અને અહીંયા રિક્ષા પાર્ક કરી અને આજી ડેમની અંદર એમાંથી કોઈ એક જણ નાવા કે હાથ પગ ધોવા ચડ્યું હશે, ગયું હશે અને એમનો પગ લપસતા ઊંડા પાણીમાં ગયા હશે અને એમને બચાવવા જતાં એક પછી એક 4નું મરણ દુઃખદ થયું છે. આ જે લોકો રહેવાસી જે છે એ ઓલરેડી સોરઠિયા પ્લોટ છે, નવા ગાંધીવાડ, આપણે જિલ્લા ગાર્ડનની બાજુમાં શેરી નંબર 7ના રહેવાસી છે. હા, અહીંયા નાહવાની મનાઈ છે સખ્ત અને કોઈના પણ માટે નાહવા કોઈ પણ ડેમ હોય એ પ્રતિબંધિત વિસ્તાર છે અને જાહેરનામું ઓલરેડી એનું અમલમાં છે.